એ ભવ મારો બગડે નહીં, કાગડા કુતરા ન થવું પડે. બસ આના માટે ગુરુ મંત્ર લેવાનો હોય કે 84 માં પાછો ધક્કો ન થાય. 84 લાખ જન્મ પાછા ન લેવા પડે, દુર્ગતિ ન થાય અને અધોગતિ ન થાય. એટલા માટે ગુરુ મંત્ર છે, પૈસા વાળું થવા માટે નહીં. અને મેં તો ખુલ્લા અક્ષરોમાં કીધું છે કે મારી વ્યાસપીર જેને પૈસા વાળું થવું હોય એને ક્યારેય ન આવવું, કારણ કે પૈસા વાળું થવાનો આશીર્વાદ ભૌતિક ગતિમાં ક્યાંય લખ્યો જ નથી. ધર્મવાન બનો, નીતિવાન બનો. ધર્મવાન બનશો એટલે આપોઆપ ધન આવશે. ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે, માન વધે, બધું વધત વધત થાય. ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે, મન ઘટે, મન ઘટે, માન ઘટે, બધું ઘટત ઘટત થાય. પાયો તમારો ખોટો હશે તો ઉપર કોઈ ઇમારત છણવા જાશો તો શાયદ ફેલ જાશો. પાયાને સુધારો વાલા. સંખ્યાનો અર્થ થાય ભરોસો. ભગવાનની ભક્તિ કરતા એને દુઃખ આવે જ. એ દુઃખ છે એ તમારા કર્મની ભરપાઈ છે. એ દુઃખ છે એ તમારા કર્મની ચુકાદો છે. અત્યારે જીવો છો એ તો ગયા જન્મની કેસેટ છે. હવે તો નવી તૈયાર થશે ને, હવે તો નવી તૈયાર થાય. તમે જે અત્યારે જીવો છો, જે કાંઈ દુઃખ પીડા છે એ ગયા જન્મના કર્મ પ્રારબ્ધ અનુસાર ભોગવો છો. હા, ત્યારે ભક્તિ એ નવી કેસેટ તૈયાર થાય છે, એક નવો જન્મારો તૈયાર થાય. એટલા માટે તો ભક્તિમાં એક જન્મારો પણ કીધો અને 3 જન્મારા પણ કીધા. આ જન્મે જે કુળમાં તમે જન્મા છો, સદાચારનું પાલન કરો, ઈશ્વરની ઉપાસના કરો. પછી આની પછીનો જન્મ ઊંચા કુળમાં આવે, જન્મથી ભગવાનની ભક્તિ હશે. અને ત્રીજો જન્મ સીધો બ્રહ્મકુળમાં આવશે, સીધું પરમાત્મા રે કનેક્શન હશે. વર્ણની વાત નહીં કરતા, તમારા જન્મની કક્ષાની વાત કરજો. ભક્તિના માર્ગમાં જે કર્મ કરો છો એનો સુધારો છે. દુઃખથી મુક્ત થાવ એ જરૂર, એમાં કઈ સવાલ નથી કે કર્મ ઘટે ભગવાનની ભક્તિ કરવાથી. હા, ઈશ્વરની ઉપાસના કરવાથી ભાલાનો ઘા હોની અણીએ ઉતરી જાય. હા, પણ ભોગવવું તો પડે જ. ભલે થોડું કઈ પણ ભોગવવું પડે, એમાં હાલે. તો ભક્તિ કરે એને દુઃખ આવે, પીડા આવે, એ સ્વાભાવિક છે. કારણ કે સીધી વાત છે. બહુ આમ કઈ રીતે આપણે સમજવું અથવા તો કઈ રીતે સમજાવા એ જ નહીં સમજાતું. હા, બટેટા ચૂલે ચડે તો ગરમ પાણીમાં એ બફાય તો જ મીઠા થાય. આ સીધી વાત છે. તમારા જીવનમાં જ્યાં સુધી કસોટી ના આવે, જ્યાં સુધી પીડા ના આવે, જ્યાં સુધી મુશ્કેલીઓ ના આવે, જ્યાં સુધી કર્મનો સામનો ન થાય, ત્યાં સુધી તમારી ભક્તિ કેવી રીતે પાકે વાલા? તમારી ભક્તિ તો ત્યારે જ પાકે ને જ્યારે તમારી નિશ્ચય અગ્નિરૂપી ઈંધન શરૂ થાય, અગ્નિરૂપી કર્મનો તાપ શરૂ થાય, ત્યારે ભક્તિ પાકે. જેટલા ભક્તો થયા એને કઈ જેમ તેમ સહન કર્યું છે? ત્યારે આજ અખંડ સવાલ કે બાપુ એટલી પૂજા કરી, એટલું શિવલિંગનું આમ કર્યું, ફલાણું એટલું કર્યું, પણ ઘરમાં કઈ ફેર નથી પડતો. થોડા કર્મ સુધરશે, થોડો સમય લાગશે, અવશ્ય જીવન બદલાશે. પણ ભોગ માટે ભક્તિ ન હોય, ભક્તિ ભગવાન માટે હોય. ભક્તિ જગત માટે ન હોય, જગદીશ માટે હોય. આ 100માંથી 60% લોકો ભક્તિ જગત માટે કરે છે. દેખાવ છે કે બધા મને ધાર્મિક કહે, બધા મારો આદર કરે, બધા મને સન્માનથી બોલાવે. નહીં, ભક્તિ એટલા માટે નથી. બને એટલી ભક્તિને છુપાવવી જોઈએ, બને એટલું ભજનને છુપાવવું જોઈએ, બને એટલી સાધનાને છુપાવવી જોઈએ. સમર્પણ એ ભક્તિનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. સંખ્ય ભરોસો જે થાય એ સારું. વેંકટ નામનો ભગવાન શિવનો પરમ ભક્ત થયો. રંગ અવધૂત મહાદેવ જેના ઈષ્ટ હતા. એમનો એ બાળકનો વિવાહ પણ થઈ ગયો હતો. રશ્મા નામની એમની પત્ની હતી.
અમને એમના પિતાનું અવસાન થયું. એ સમયે એના પિતાએ એને બોધરૂપી 5 વાક્ય કીધા. એક, કે જે કાંઈ છે ને એ પરમાત્માનું છે, બરાબર ધ્યાન આપશે. 2, ઈશ્વરના ભરોસે જીવજે, સંખ્ય પરમાત્મા માટે ભરોસો રાખજે. 3, તારું જીવન છે એ વ્યર્થ માર્ગે ન બગડી જાય, ભોગમાં ન બગડે, આ ધ્યાન રાખજે. મૃત્યુના સમયે કીધું કે બેટા હું રાજપુરોહિત હતો, મારા જીવનમાં સમર્પણનો બહુ ભાવ હતો, પણ ખબર નહીં મારું જીવન ક્યાં અટવાયું કે હું ધન સંપદા રાજના કાર્યમાં આટલો વ્યસ્ત રહ્યો કે મને ધન મળ્યું પણ હું વાપરી ન શક્યો. મને ધન મળ્યું પણ હું વાપરી ન શક્યો. આપણા ઘરનું ડાબા ભાગનો જે ખૂણો છે એની અંદર એ બધા સોનાના સ્વરૂપ મેં દાટેલા છે. એ બધું ધન કાઢી અને મારું પવિત્ર ધન છે, ઈમાનદારીનું ધન છે, મારી મહેનતનું ધન છે. એટલા માટે એ ધન તને ખોટે માર્ગે નહીં લઈ જાય, કારણ કે માણાનું ધન 3 માર્ગે જાય. 1, ધર્મને માર્ગે જાય, જે ઉત્તમ કોટીનું ધન છે. હા, આ યાદ રાખજો. એવું નથી કે તો કઈ દાન કરજો, પણ બરાબર વિચારશો. તમને અહીંયા 1100 રૂપિયા દેવાનું, 5000 દેવાનું મન થયું હોય, અથવા તો કોઈ પણ મંદિરમાં તમને 5000 રૂપિયા દેવાનું મન થાય, અથવા તો 1000 રૂપિયાના દેવાનું મન થાય, તો હું દાવાથી કહું છું તમારું ધન પવિત્ર અને ઈમાનદારીનું છે. એ વગર આ વિચાર કોઈ દી પેદા જ ન થાય. જી હા, તમારા ખિસ્સામાં હોવાની નોટ છે ને એ જેવી હશે એવે માર્ગે તમને ઉપાડશે. તમે એમ કહો છો ને કે અમે બધા હાલીએ, તમે કોઈ નથી હાલતા. તમને હલાવનારી કોઈ વસ્તુ હોય તો તમારા ખિસ્સામાં પડેલી લક્ષ્મી છે. એ તમારા દિવસનું નિર્માણ કરે છે કે આજે આને મારે ક્યાં લઈ જવાનો છે. જી હા, તમારા ખિસ્સામાં જો ઈમાનદારીના પૈસા હશે, પૂરી મહેનતના, તો તમારા ઘરના કોઈ વ્યક્તિના સારા પુરુષાર્થમાં લઈ જાય. પવિત્ર ધન હશે તો પરમાત્માના માર્ગમાં લઈ જાય, અને બેઈમાનીનું ધન હશે તો કાં તો જુગાર રમવા, કાં તો સિનેમામાં, અને કાં તો શરાબખાનામાં લઈ જાય. તમે ક્યાંય નથી જાતા. તમારા ખીચામાં જે રૂપિયો હોય ને એ રૂપિયો તમને ખેંચીને લઈ જાય છે કે હાલ તારે આ દિશા પકડવાની. એટલા માટે તો હું હર કથામાં એકવાર કહું, પહેલા દિવસે કે તમારા ને મારા બાળકોને બગડવા ન દેવા હોય તો 1 રૂપિયો હરામનો કોઈ દી ઘરમાં ન લાવો. સંપત્તિની 3 ગતિ બતાવી છે અહીંયા. વેંકટને એના પિતાએ કીધું કે બેટા ધ્યાનથી સાંભળ. 1, ધર્મને માર્ગે ધન વપરાય તો એ ધન શાશ્વત બને. જેટલા એમાં યોગદાન કર્યું, તમે એમ કીધું તમારી મારી ભૂલ છે, એ યોગદાન શાશ્વત થાય છે. કોઈ ગરીબ માણાને તમે 100, 200, 500 નું જમાડી ગયો, એ 100, 200, 500 એવા દરબારમાં જમા થાય કે જેનો ક્યારેય નાશ નથી થતો. એ ધન શાશ્વત. 2, ધન પરિવારની ખુશી માટે વપરાય. છોકરાને સારા કપડા લઈ ગયો, બાળકોને તહેવારમાં સારો ભાગ ખવડાવો, સારી જગ્યાએ પવિત્ર જગ્યાએ બાળકોને ફરવા લઈ જાઓ, સરસ મજાના બાળકોના જીવન માટેનો આધાર બનો. આને રજોગુણી પવિત્ર પરિવારના ગુણ માટે વપરાય. આ ધન સાત્વિક છે. પેલું ધર્મશીલ છે, આ સાત્વિક છે. 3, જે ધન પાપને માર્ગે વપરાય, દવાખાનામાં જાય, શરાબ પીવામાં જાય, જુગાર રમવામાં જાય, કોઈ ચોરી જાય, કોઈ દગો કરીને તમારા પૈસા પડાવી લે, કોઈ પણ માણાના પૈસા કોઈ ખોટા કર્યા હોય ને તો રાજી થાજો. જોકે મારા વિચારો કોઈ સ્વીકારી ન જ શકે, કેવડ વગરની વાત છે. કોઈ તમારા પૈસા ખોટા કર્યા હોય તો તમે રાજી થાજો. હું કામ? 2 કારણ. 1, ગયા જન્મના કોઈ તમે ખોટા કર્યા હશે, લેણું ભરાઈ ગયું, રાજી થાવ ને. લોન ભરાઈ જાય નથી રાજી થતા, ઘાસ ગાડીની લોન પૂરી થઈ. 2, કે તમે કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું, એને તમારા પૈસા ખોટા કર્યા,
હા, એને તમારા ખોટા કર્યા, હા, તો આવતે જન્મે ઢાંઢો બનીને એને દેવા આવવું પડશે. દુનિયામાં કોઈ તમારો પાવલી ક્યારેય ન રાખી શકે. લખી લેજો કાગળ પેનો હોય તો. જો એને ખોટા જ કર્યા છે તમારા, તો આવતા જન્મે એને ઢરડા કરીને તમારા દેવા આવવું પડશે. તમારે ત્યાં બળદ થવું પડશે, દેવા પડશે. હા, તો તમે દુખી કઈ વાતથી છો? સાવધાન. હે વેંકટ, આ ધન પરિવારને માર્ગે વપરાય, કુળને માર્ગે, એ સાત્વિક ધન છે, પણ પાપને માર્ગે વપરાય. કોઈ ચોરી જાય, જુગારને માર્ગે, બેઈમાની, જે ધન તને શરાબી પરસ્ત્રી ગમન તરફ લઈ જાય, એ ધન પાપ છે. બેટા, આ ધન મારું પવિત્ર છે, એને ઈશ્વર માર્ગે વાપરજો. પિતાનો દેહ શાંત થઈ ગયો. વેંકટે પોતાના પિતાજીનું અંતિમ કૃત્ય કર્યું. ત્યારબાદ એ સંપત્તિ ઘડાઓ કાઢી તો બહુ જ પવિત્ર સોનામોરો છે. પોતાની પત્નીને કીધું, રમૈયા, આપણે એક સદાવત ખોલીએ. એક નાનું એવું સદાવત હરેક વ્યક્તિને આપણે જમાડીએ. બસ ભગવાનને ભરોસે, ઈશ્વર ભરોસે. એક સરસ મજાનું મંદિર બનાવ્યું. દિવ્ય ભાવના છે. પરિણામ ઈશ્વરને ભરોસે જીવન વ્યતીત થવા લાગ્યું. રોજ બંને જણાને પરમાત્માની સામે દિવ્ય નૃત્ય કરવાની આદત. સંગીત બજાવે, ભગવાનને સામે નૃત્ય કરે. સમય વ્યતીત થવા લાગ્યો. એટલી ભક્તિ વેંકટની રમૈયાની વધી. એકવાર બંને ભગવાન શંકરને સામે નૃત્ય કરે છે. ભગવાનના પદો પર ભગવાનનું આનંદ કરાવે છે. એટલી વારમાં બેને ખબર નથી રહી. બેના હાથ પકડેલા હતા, છૂટી ગયા. બેના હાથની વચ્ચે ભગવાન સ્વયં મહાદેવ આવી અને બંનેના હાથ પકડી અને ભગવાન શિવની પરમ જ્યોતિર્ની સામે નૃત્ય કરવા લાગ્યા. બે શરીર ભાવમાં આવ્યા ત્યારે ખબર પડી કે આપણો એક હાથ રમૈયાનો મહાદેવના હાથમાં છે અને આ બાજુનો હાથ વેંકટના હાથમાં છે. સ્વયં ભગવાન એમની ભક્તિથી, એમના સદા સાથે, એમના ભરોસાથી પ્રસન્ન થયા. એકવાર ઉમાપતિ કા જય જયકાર હો જાય. બોલી ઉમાપતિ મહાદેવ કી જય. તો બાપ અહીંયા બરાબર ધ્યાન આપશો. ભરોસો સંખ્ય ઈશ્વર પ્રાપ્તિ કરાવે છે. 9મું આત્મસમર્પણ. બસ જે કાંઈ છે એ પરમાત્માને આપી દો. જેમાં હાવ ટૂંકામાં કહી દઉં, સમય આપણા હાથમાં જરાય રહ્યો નથી, બિલકુલ જતો રહ્યો છે. એક કાગળની નાવ કોઈ ઝરણામાં મૂકી જો, પછી કાગળની નાવ એમ કે મારે ફલાણી જગ્યાએ જવું છે નહીં, એ ઝરણું જાય જ્યાં નાવ વહી જાય. એક પાંદડું કોઈ ઝાડવાથી છૂટું પડે તો એ નક્કી કરે છે કે મારે અહીંયા જ પડવું છે નહીં. એ પાંદ જ્યાં પવન પાડે ત્યાં જઈને પડી જાય. એમાં આત્મસમર્પણનો અર્થ થાય, જે કાંઈ થાય એ મને સ્વીકાર છે. પેલા તો ભરોસો ભગવાન માટે, નહીં હવે સ્વીકાર. ફરિયાદથી મુક્ત જીવન થઈ જાય ને તો સમજો તમે જીતી જાઓ. આજ ઘણાના જીવન ફરિયાદ ફરિયાદ. તમે આમ ન કર્યું, તમે ઓલું ન કર્યું, તમે પેલું ન કર્યું, તમે પેલું ન કર્યું. જીવનમાં થોડા ફરિયાદથી બહાર નીકળો, થોડી ભગવાનની યાદમાં જીવો. સતત શિકાયત શિકાયત શિકાયત. ક્યારેક ક્યારેક સમાજ ઉપર દયા આવે કે શાયદ આ ધરતી માથે એવો કોઈ જીવ હશે કે જેનું જીવન ફરિયાદથી મુક્ત થઈ ગયું હોય, જેનું જીવન ભગવાનના શરણોમાં સમર્પિત થઈ ગયું હોય, આત્મસમર્પણ થઈ શક્યું હોય.